રોવાઈ જાય. સતી તોરલ ને જાડેજો કહે છે, એ તોરલ કોને કહેવું મારે, રોઈ રોઈ કોને સંભળાવું તોળાલ રે, આવા દુઃખ કોની આગળ ગાવું, એમ જાડેજો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતર જરે. તોરલ ને જાડેજો કહે છે, સતી ક્યાં જાઓ? સતી તોરલ કહે છે, જાડેજા આહું ને બહાઈ નાખો, માલિકા રાખો ને, અને જેટલું તમે રાખશો એટલું વજન તમારામાં રહે, હલકા બની જાઓ. અને હલકા બનવાનું કોઈ સાધન હોય એ છે મારો તમારો સદગુરુ. આંસુ બહાવી લો, અને એકવાર હલકા થઈ જાય ને ભાઈ, આપણું વજન હળવું થઈ જાય. સદગુરુ બીજું કરે શું? આપણું મનન તમને હળવા બનાવે એ જ મારો ને તમારો સદગુરુ. ગુરુ તત્વ બહુ ભૂમિકા ઓછી છે. કબીર રોયા, મીરા રોઈ, ડાલી રોઈ, શબરી રડી, નરસૈયો રડ્યો, મહાપુરુષો રડ્યા. એકલા બેહીન મંદિરમાં સુખરામ બાપો રોયો, દામજીરામ બાપો રોયો, ગરીબરામ બાપો, એનું નામ જ ગરીબરામ, એ રોયો. કોઈને ખબર ન પડે એમ રોય, જગતને દેખાડવા નહીં. જગદીશ રાજી થાય ઠેકાણે રોય, ઠેકાણે આહુડા બહાર. જેના દિલમાં દયાને સ્થાન નથી, કવિ નાજીર કહે ભાવનગરનો નાજીર દખૈયા. જેના દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાતનો કદવી કોઈ દે દિલ ખોલીને. જેના દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાતનો કરવી કોઈ દી દિલ ખોલીને. પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. મારી તમારી વાત સાંભળી અને સામેની વ્યક્તિના આંખના ખૂણા ભીના થઈ જાય, એની પાસે રોવું, એવું બતાવે કવિ નાજીર. એક મુસલમાન સૂફી સંત આપણા આહુડાની કિંમત કરે. રોવું જરૂરી છે. એ ભાઈ આપણા ગામડાની માલપા કઈક એવો આઘાતજનક ઘટના બની હોય અને એવો આઘાત લાગે તો અમુકને મુંજારો નથી થઈ જતો, પડી જાય, ચક્કર આવીને મૂર્છા પામી જાય. પછી આપણા ગામડાના વડીલો એમ કે ભાઈ એને હાથ કાઢીને એકવાર રોઈ લેવા દો, બસ એકવાર મારો ને તમારો હાથ નીકળી જાય અને માલપાથી ડસુરો નીકળી જાય ને એટલે ઊંધને હળવા બની જાય. આ ડસુરા કાઢવાના આ ઠેકાણા છે. અને જ્યાં સુધી ડસુરો હશે ને ત્યાં સુધી મૂળ વસ્તુ નહીં દેખાય. છુપાવો મત, સદગુરુના ચરણમાં બેસી હોય એવા થઈ જાઓ. જેવા સહી એવા તારા છે. હા, જરૂર અમે પાપ કર્યા હશું, જરૂર અમે ગલત માર્ગ ઉપર ગયા હશું બાપ, પણ તું તો દયાળુ છે. શરણ કહ્યું મેં આપનું, હવે શરણ છોડી અને બીજે જવાય ક્યાં? તારા ચરણ પકડી લીધા પછી હવે ક્યાં જાવ? શરણ છોડી ક્યાં જાઓ? એવા રસીલા ગિરિજે હવે
ક્યાં જાવું, કોના ચરણમાં જાવું? જગત ધક્કો મારે તો તારા ચરણમાં આવી અને તું જ ઊભો થઈ અને તું જ ધક્કો માર તો અહીં ક્યાં જાય બા? પગ પકડ્યા અજમલજી મહારાજ, ભીતરના દુઃખ ગાયા. ગાવા જ પડે. નિષ્કપટ ભાવથી જે સદગુરુના ચરણમાં બેસી અને પોતાના ઉભરા ઠલવી નાખે એને ત્રીજા પ્રકારની ભક્તિ કહે છે. રામચરિત માનસની કથામાં ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મગ્ન ગુણગના કરે કપટ તજિકા. આપણે તો પડદો રાખી, આપણે ઘણી ભૂલ થાય છે. આપણે સદગુરુને વ્યક્તિ તરીકે જોઈએ છીએ એટલી એને વ્યક્તિ તરીકે ન જોવું. અને વ્યક્તિત્વ એનામાં પ્રગટ તો થયેલું છે, વ્યક્તિ તો છે, એની માલપા રહેલું ગુરુ તત્વને નિહાળો. અજમલજી મહારાજે પગ પકડીને કહ્યું છે, બાપજી તમારી દયાથી ખૂબ સુખી છું, કોઈ વસ્તુની તાણ નથી. સાયા તું બડો ધણી, તુજસે બડો ન કોઈ, જિનકે સિર પર હાથ પડે તે જગસે બડો હોય. તારા જેવા મહાપુરુષ, તારા જેવા સંતના પંજા માથે પડી જાય બાપ, એને આ જગતમાં મોટાઈ મળે. મોટાઈ અમથી નથી મળતી, કોઈ સંતના પંજા હોય એને મોટાઈ મળે. સદગુરુની કૃપા થાય તો મોટાઈ મળે. મારા ગુરુની કૃપા તે હું અહીં બેઠો, હું 3 ચોપડી ભણેલો, મારા ગામના જન્મભૂમિના બેઠા એને પૂછો. આ સદગુરુની કૃપાથી મોટાઈ મળે. 3 ચોપડી ભણેલો, મારા ગામમાં મને લોટ નહોતું મળતો, એટલી બધી પરિસ્થિતિ એવી હતી. અને છતાંય આ સદગુરુની કૃપા, હું ગાદી ઉપર નથી બેઠો, હું મારા ગુરુના ખોળામાં બેઠો અને મારો સદગુરુ બોલાવે એ બોલું. એ ધક્કો મારે. આ ચેતનાની માલપા એ ચેતના હોય ને ધક્કો મારતી હોય તો એ કોને ખબર છે? સદગુરુ એક એવી ભૂમિકા છે. ગુરુ તૈયાર બેઠો વસ્તુ લઈને, જેવો દર્દી જેવો રોગી એવા પડીકા આપે. તમારી જેવા સંતની કૃપાથી સુખી છું, કોઈ વસ્તુની તાણ નથી. મારે શું કરવી હોય, મારે શું તાણ હોય, અને છતાંય હું સંસારી જીવ છું. મારા ભીતરની માલપા એક એવી માલપા ગ્લાની છે, મારા સંતાન નથી. હું ક્યાં જાઉં? જગત મારું મોઢું જોવા માંગતા નથી. કોના શરણે જાઓ? આપ મને માર્ગ બતાવો. તમે મારા ગુરુ છો, તમે મારા બાપ છો. સદગુરુ બાળીનાથ બાબા અજમલજી મહારાજને રસ્તો બતાવે છે કે અજમલ ધીરજ રાખ, સંસારની માલપા આવું બધું આવે, ધૈર્ય ધારણ કર. હું તને માર્ગ દેખાડું, એ માર્ગે તું હાલ તો તારી મનોકામના પૂરી થાય, તારા ભીતરમાં શાંતિનો અનુભવ થાય. હાથ જોડીને કહે, બાપજી એવો કોઈ માર્ગ બતાવો કે હું સુખી થાઉં.
ભીતરમાં મારી ગ્લાની છે, ગ્લાની મટી જાય. સદગુરુએ માર્ગ બતાવ્યો કે હે અજમલ, તું ભગવાન શિવના ચરણમાં જા, ભગવાન શિવની ઉપાસના કર, કારણ કે શાંતિ દેનારો શિવ છે, મોક્ષનું સાધન આપનારો શિવ છે, ભક્તિ આપનારું શિવ તત્વ છે. ભક્તિ બે જણા આપી શકે, કાં તો કોઈ સંત કૃપા કરે તો ભક્તિ મળે, અને કાં તો શિવ કૃપા કરે તો ભક્તિ મળે. બાકી ભક્તિ ત્રીજા વ્યક્તિ પાસે મળતી નથી. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, રામચરિત માનસની કથામાં ભગવાન રાઘવ લક્ષ્મણજીને આ લક્ષ્મણ ગીતાની માલપા બતાવે. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, મિલહી જો સંત હોય અનુકૂલા. કોઈ સંત અનુકૂળ થઈ જાય. યદિ શિવ કૃપા કરે, આ તો સંત કૃપા કરે, તો એ ભક્તિ મળે, અને ભક્તિથી આ જીવને ગતિ મળે. ભક્તિ અને મુક્તિના દાતા ભગવાન શિવ, એના ચરણમાં જાય. તમે જો રામચરિત માનસની કથા વાંચો, લખો, સાંભળો તો એમાંય પહેલા શિવ ચરિત્ર આવે. શ્રીમદ ભાગવતની કથા શરૂ થાય તો એમાં શિવ તત્વ પહેલા આવે. રામદેવ કથા શરૂ થાય તો એમાં શિવ તત્વ પહેલા આવે. કારણ કે મુક્તિનું સાધન છે, કલ્યાણકાર, જીવનું કલ્યાણ કરનારું કોઈ તત્વ હોય તો એ છે શિવ તત્વ. સમન્વય કર્યો, એક કર્યા, અલગ ન કરે. હરજી ભાટીએ કથા લખી તો એમાં શિવજીને પહેલા મૂક્યા. તુલસીદાસજી મહારાજે કથા લખી તો શિવને પહેલા મૂક્યા. ભગવાન વેદવ્યાસજીએ ભાગવત કથાની રચના કરી તો શિવ તત્વ પહેલા મૂક્યું. એનાથી એ છે ને એનાથી એ છે, ઈ છે તો ઈ છે, ઈ છે તો ઈ છે. ઈ આવશે તો ઈ નહીં આવે, ઈ નહીં આવે તો ઈ આવશે. અગૂઢ રહસ્ય. ઈ છે તો ઈ છે. આ બે જણાની વાત. ઈ છે તો ઈ છે, ઈ છે તો ઈ છે. સમન્વય થાય. ઈ છે તો ઈ છે. ભગવાન રામ અને જાનકીજી બે સરયુ નદીના કિનારા ઉપર બે બેઠા હતા. શાંત વાતાવરણ હતું, કોઈ નહોતું. બે માણસ બેઠા હતા, અને બે માણસ એકલા બેઠા હોય ને તાર તમે જોજો, તારી બહુ મોજમાં હોય. કોઈ ન હોય, શાંતિથી બેઠા હોય. તાર મારી પાસે બધા એકાબીજા ઉભરા કાઢતા હોય. મારી પાસે બધું એકાબીજાને આમ ભીતરની પડેલી વાતો છેડે કોઈ જોઈને પછી વાતો કરે. આજ કોઈ નથી, અને સરયુના નર આમ ખરખર વહે છે ને એમાં માતાજીએ પગ રાખ્યા પાણીમાં, ભગવાને પગ રાખ્યા, બે આમ પગના સબસબિયા કરે. એમાં સીતાજીએ કીધું કે પ્રભુ એક વાત કહું છું, મારા પગ હારા છે કે તમારા પગ હારા છે? મારા પગ ઉજળા છે કે તમારા? આ બે માણસની વાતો છે. હવે ભગવાને કીધું મારા પગ હારા છે. જાનકીજી કે મારા પગ હારા છે. બે માણસને થોડીક માથાકૂટ થઈ, વાસણ બે ભેગા થાય, થોડા ખખડે. બોલે હવે આનો નિર્ણય શું કરવો? આ ન્યાય તો કરવો પડે. એટલે લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણ તું અહીંયા અને તું આ બે પગની પૂજા તું કરે છો. મારા પગની પૂજા કરે છો, તારા માતાજીના પગની પૂજા કરે. તું કે મારા પગ હારા છે કે તારા માતાજીના? લક્ષ્મણજી કે મારે ધર્મ સંકટ આવ્યું. જો એમ કહીશ કે મારી માતાજીના પગ હારા છે તો ભગવાનને ખોટું લાગે. ભગવાનના ચરણ હારા છે એમ કહો તો માતાજીને દુઃખ લાગે. એટલે કરવું શું? અને જ્યારે જ્યારે જીવનમાં ભગવાન રામ અને જાનકીજીનો જ્યારે આવી માથાકૂટ થાય ને,
તારે લગભગ 2 જણાએ સમાધાન કર્યા, કા હનુમાનજી સમાધાન કરે અને કા લક્ષ્મણ સમાધાન કરે, બાકી ત્રીજું કોઈ આવતું નહોતું. એટલે લક્ષ્મણજીએ નિર્ણય કર્યો શું કહેવું. એટલે રસ્તો તો કાઢવો પડે, ન્યાય તો આપવો પડે. એટલે લક્ષ્મણજીએ રામના ચરણ ઉપર આમ આંગળી રાખી અને રામના ચરણ ઉપર આંગળી રાખીને શબ્દ બોલ્યા કે આચરણથી આચરણ સુંદર લાગે છે. એ ભાઈ સમજ્યા? આચરણથી આચરણ સુંદર લાગે છે. આ રામના ચરણથી તમારા ચરણ સુંદર લાગે છે. આનું સંતો પાછું એનો એક બીજો પણ અર્થ કરે છે કે આચરણથી આચરણ સુંદર લાગે છે. જેનું ચારિત્ર સારું હોય એના પગલા એની મેળા એ સુંદર લાગે છે. આ છે તો આ છે, આ છે તો આ છે. એ આવશે તો એ નહીં આવે, અને એ નહીં આવે તો એ આવશે પાછું બીજું આવ્યું. એ આવશે તો એ નહીં આવે, એ નહીં આવે તો એ આવશે. રામ અને શિવનો સમન્વય કર્યો, કૃષ્ણ અને શિવને ભેગા કર્યા. ભેગા તો હતા જ, એક ગ્રંથની માલિકા બાંધી લીધા. સદગુરુ માર્ગ દેખાડે કે તમે શિવની ભક્તિ કરો. શિવ તત્વ જ્યાં સુધી રાજી ન થાય અને શિવ જ્યાં સુધી કૃપા ન કરે ત્યાં સુધી તમારા ભીતરમાં ભક્તિનું ઝરણું ફૂટે નહીં. રામ, શિવ, કૃષ્ણ, રામ, રણછોડ અને રામદેવ આ કોઈ અલગ તો છે નહીં. મેં હમણાં જ કીધું ને, નોખા તો આપણે કર્યા. સૂચી નાખ્યો ભગવાનને. કોઈ કે હાથ ખેંચો, કોઈ કે પગ ખેંચો, કોઈ માથું કે. ભગવાન કૃષ્ણના હાથ ભાગ પાડ્યા. કેટલા? કોક નાનો હોય એને માને, કોક વાંસળી વાળો છે એને માને, કોક રાધાજીને આરે ઊભો એને માને, કોક ગોવર્ધન તોડ્યો એને માને. એ પાછો નાનો હોય એ ગોવર્ધન વાળા ન માને, કાતા કે આ નહીં, એ તો બીજો હતો. સૂચી નાખ્યો ભગવાનને, સૂચી નાખ્યો. માતાજીની આરતી તમે સાંભળી? નોરતામાં ગાય ખબર છે? વલ્લભ મેવાડો થયો, બહુસરાજીનો ઉપાસના કરનારો, આનંદનો ગરબો જેને લખ્યો, વલ્લભ મેવાડો. આરતીમાં એ બતાવે, પછી શિવાનંદ સ્વામી આરતી ગાય એમાંય બતાવે. હવે એકમથી શરૂ થાય તે પૂનમ સુધી બધી માતાજીઓ, બધી જોગણીઓના નામ આવી જાય. 66 જોગણીઓ, બધા કાત્યાયની, ભૈરવી, યાદેવી, સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. તમામ દેવી ઉપાસના એ આરતીની માર્ગમાં બધી માતાજીઓના નામ આવી જાય. હવે છેલ્લી કડી આવે ત્યાં જુઓ તો એ બે એક સ્વરૂપ એમાં અંતર નવધરશો, એમાં અંતર નવધરશો. આ નિજાર પંથની વાત બતાવી રહ્યા, ગર્ભિત ઇશારો કર્યો. એ બે એક સ્વરૂપ, જતી સતી શબ્દ સુરતા, બ્રહ્મ ને માયા. એ બે એક સ્વરૂપ એમાં અંતર નવધરશો, માં અંતર નવધરશો. ભોળા ભૂદર ને ભજતા, ભોળા ભૂદર રે ભજતા, પછી ભવસાગર તરશો. ઓમ જયો જયો મા જગદંબે. આરતી ગાય માતાજીની, ઉપાસના કરી શક્તિની, જતી સતીને બેને ભેગા કર્યા અને ભવસાગર તરવા માટે શિવનું ભજન આપ્યું. આરતીની મારી આ વસ્તુ આપી દીધી.
16 કળા લઈને આવ્યા એવું બતાવે છે. એટલે 16 પગલા પાડે કંકુના. અજમલજી મહારાજ અને મા મેણાદે આ નિજાર પંથની ભક્તિની ધારાને બાળીનાથ બાબાના ચરણમાં બેસી અને આ ધારાને વરેલા મહાપુરુષ છે. અજમલજી મહારાજ અને મા મેણાદે ભક્તિ કરે છે અને ભક્તિથી જ ભગવાન પ્રગટ થાય. જ્ઞાન કદાચ હોય આપણામાં, જરૂર જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન અને ભક્તિ બેનો સમન્વય થાય, જતિ અને સતી બે ભેગા થાય અને બંને હારે ઉપાસના કરે તો એમ કહે છે કે એના ઘરે નારાયણનું પ્રગટ થાય, એના ઘરે ભગવાન આવે. અરે ભગવાન ન આવે તો કાંઈ નહીં, પણ હારા સંતાનો ઉત્પન્ન થાય, ભગવાન જેવા દીકરા આવે. જ્ઞાન અને ભક્તિનો બેનો સમન્વય થાય, બે એક બને. એકલા જ્ઞાનથી કદાચ ભગવાનને પકડવો હોય તો મુશ્કેલ પડે. જાણી શકાય, જ્ઞાન હોવું જરૂરી છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન, જ્ઞાની અને ભક્ત બે મારા પુત્રો છે, બે મારા દીકરા છે. અને જ્ઞાની પુરુષ ભૂલ કરે ત્યારે ભગવાન હસે, અને ભક્ત પુરુષ ભૂલ કરે ત્યારે ભગવાન રડે. કારણ કે ભક્તને ખબર નથી, ભક્ત ક્યાં ક્યાં જાણે છે. જ્ઞાનમાં જાણવાનું આવે. અને એક વાત યાદ રાખજો ભાઈ, જેટલા જાણકારોએ ભૂલ કરી છે ને એટલી બધી ભક્તોએ ભૂલ નથી કરી. ધ્યાન દેના, એને જ પકડ્યા છે. બહુ જાણવામાં મજા નથી. અમે આમ સહી ને અમે આમ સહી ને અમે આમ છે ને અમને આમ આવડે. ના, રહેવા દો. આ જે કહેતા હોય ને એ જ ભૂલમાં આવી જાય છે. એના કરતા ડાલીએ હાથ જોડીને કહી દીધું, શબરીએ હાથ જોડીને કહી દીધું, અમને કાંઈ આવડતું નથી, ન જાના મેં યોગ્યમ પૂજા, કોઈ મંત્ર તંત્ર મને કંઈ આવડતું નથી, કેવળ ને કેવળ તારા ચરણનો દાસ છું. વાત પૂરી. ન જાના મેં યોગ્યમ જપમ નૈવ પૂજા, મંત્રહીન ક્રિયાહીન ભક્તિહીન. ભક્તિથી ભગવાન બંધાય, ભક્તિથી ભગવાન દીકરો થઈને આવે, ભક્તિથી ભગવાન બાપ થઈને આવે. ભક્તિ એક પદાર્થ મોટું છે. જ્ઞાની પુરુષને પોતાનું ધ્યાન રાખવું પડે અને ભક્ત પુરુષનું ધ્યાન ભગવાન રાખે. તમને ખબર હોય, મહાભારતના એક પ્રસંગ છે યુદ્ધનો. એમાં ભીષ્મ પિતાએ જ્યારે આમ પ્રતિજ્ઞા લીધી કે કાલ સવારે હું પાંડવોને ધરતી ઉપર રહેવા નહીં દઉં, આવો કાળજાળ દાદા બોલ્યા અને આખા બ્રહ્માંડની માલિકમાં કડાકો થયો. બધા આખા આમ ધ્રુજવા મળ્યા કે ખલાસ, હવે ગંગાના દીકરાએ પ્રતિજ્ઞા લીધી, હવે તો કાલ ધરતી ઉપર પાંડવો રહેશે નહીં. અને આવું બધું આમ એવું વાતાવરણ બની ગયું. વીરતા પ્રગટ થઈ આખા મેદાનની વાત, આંખું લાલ કરી. બધા એકાબીજાના ચરણ ગોતવા માંડ્યા. કોઈ આના પાસે જઈને દાદો કદાચ પાછો વળે, બોલ્યા કે આની પાસે જઈને દાદો કદાચ પ્રતિજ્ઞા તોડે. અર્જુન એક પોતાની કુટિયામાં સૂતા છે અને એમાં અર્જુનને કોઈ જઈને કીધું કે અર્જુન, ગાંડી ઉધારી, કાલ ગંગાના દીકરાએ પ્રતિજ્ઞા લીધી કે કાલ સવારે આ ધરતી ઉપર પાંડવોને રહેવા ન દઉં અને તું નિરાતે સૂતો છો. એ વખતે અર્જુન કહે છે, હું હું છું ને મારો ઠાકર જાગે છે, ઈ જાગે, હું નહીં. કારણ કે હું એનો ભક્ત છું. ઈ જાગે. માલા જપું ને કર જપું, રચના કહો ને રામ, સુમરીન તો મેરા હરી કરે, મેં પાવા વિશ્રામ. સંત દાદુ કહે છે. દાદુ દયાલ બતાવે, હું માળા કરતો નથી, હું જપ કરતો નથી. માલા જપું ને કર જપું, રચના કહો ને રામ, સુમરીન તો મેરા હરી કરે, મેં પાવા વિશ્રામ. મારું ધ્યાન ઠાકર રાખે, મારે હું કામ જાગવું? હા, જેના ચરણમાં બેસી ગયા હોય, જેના આશરે બેસી ગયા હોય ભાઈ, પછી જવાબદારી સામેવાળાની રહે, આપણી જવાબદારી રહેતી નથી. એટલે કહે છે કે માથું મૂકો તો એવી જગ્યાએ મૂકો કે આપણે નિરાતે હુઈ નહીં જાગે.
नमन नमन में फेर है बहुत नमे नादान डगल बाद डोठा नमे चित्ता चोर कमान ઘણાને માથા મૂકવાની જ્યાં હોય ને મૂક્યા કરે જ્યાં હોય ને મૂક્યા કરે એટલે ન મૂકાય કાંઈક ઠેકાણે મૂકો આ મહામૂલ આ મૂલ છે આ અને એકવાર મૂકી દીધું વાત થાય પૂરી એ ભાઈ લગ્ન એકની હારે થાય બાકી સમજી ગયા ને બાકી નાતરા કર્યા કહેવાય ઘરઘણા અમારે પંચાલની માલપા દાદા તમે તો સાંભળ્યું છે પંચાલની માલપા ખેનીભાઈ કહેવત છે તૈણેતર ને પૈણેતરનો મેળો ભરાય અને પૈણેતર ઓલું ભલે ને એ ઘરઘણું કહેવાય નાતરું ભલે પછી આનો પૈણો પછી આંખે બાડો હોય તો ભલે કંઈક ખોટ ખાપો એ મારો ધણી છે એના નામનો મેં હેથો પૂર્યો છે એમ એક જગ્યાએ મૂકી દીધું હા જવાય બધે કોઈ મનાય નથી કોઈ શાસ્ત્રોમાં કોઈ ધર્મની માલપા જાઓ બધે બેસો લેવાય એટલું લ્યો ખવાય એટલું ખાઓ પીવાય એટલું પીવો અને જેટલું પાચન થાય એટલું ધરાય લ્યો કોઈ જગ્યાએ મનાઈ નથી કોઈ શાસ્ત્રમાં મનાઈ નથી બધે જાઓ સત્સંગ બધાથી સાંભળો સત્સંગ કોઈ એક ફોટાની ફ્રેમ નથી કે મઢીને મૂકી દીધી 18 વરણ એક માંડવાની વાલપા બેહી શકે કોઈ વાડાબંધી છે જ નહીં રામદેવજી મહારાજે કોઈ એવો નવો ધર્મ ઉભો કર્યો જ નથી ધ્યાન દેજો બરાબર આ સાથી જીકીને કહું કે એને કોઈ વાડા પંથ ઉભો કર્યો જ નથી એને કઈ વાડ કરી જ નથી એને તો બધાને ભેગા કર્યા અને ભેગા કરે એ જ ધર્મ કહેવાય જુદા પાડે એ ધર્મ નથી ક્યાંમાં ભેદ છે તમે જુઓ તો ખરા એના અવતારના રહસ્યવાદ તો તમે જુઓ રાવત રણસિંહ રાજા છે રાજપૂત છે જલડીનગરનો રાજા અને કંઠી ક્યાં બંધાવી ચમાર પાસે ખીમડા કોટવાલના ચરણમાં મોકલ્યો એક બનો સેતુબંધ બાંધ્યો એક બનાવ્યો નકર રામદેવજી મહારાજ ઉપદેશ આપે એવું નહોતું હા રામદેવજી મહારાજ જ કર્યું ને બધા અવતારોએ આ જ કામ કર્યું મીરાના ગુરુ કોણ હતા રહીદાસ એ ચમાર હતા એક સેતુબંધ તૈયાર કર્યો એક ભેદ હતી એક ભ્રમણાઓ હતા એને તોડી નાખી અને એક બનાવી નાખ્યા એક માર્ગ કર્યો ભેદ તો મેન તમે ઊભા કર્યા અમારે આમ નો જવાય એ ભાઈ બધે જાઓ આપણા ભીતરમાં શાંતિ મળે અને આપણો માયલો ઠેકડા મારતો બંધ થઈ જાય ત્યાં જાવું એ નિરાતે બેહાય બસ અને લેવાય એટલું લેવું કોને ના પાડી કે અહીંયા નહીં જવાનું અમારે આવા તિલક નહીં કરવાના હું તો બધું બોલું આમાં આવે છે એટલે બોલું છું આમાં લખેલું છે અમારે આવું તિલક કરવાનું અમારે આવી મારા રામદેવજી મહારાજે ક્યાંય લખ્યું નથી કે મને માનવાવાળાને આવા તિલક કરવાના મને માનવાવાળાને આવા કપડાં પહેરવાના મને માનવાવાળાને આડા તિલક કરો તોય ભલે ઊભા કરો તોય ભલે અને ન કરો તોય ભલે માણા થઈને રે અને જે માણા થઈને રે ને મને ભજે એ મારો પછી ભલે 18 વરણમાંથી કોઈ પણ હોય ક્યાં એને ભેદ ઉભા કર્યા આ એક અવતારનું રહસ્ય રામદેવજી મહારાજે અવતાર છે ને એક ક્રાંતિકારી અવતાર છે એને અનેક એવા કાર્યો કર્યા છે પહેલા તો બધાને ભેગા કર્યા બીજાની યારે સંબંધો બાંધ્યા એટલે એને પરસાવો પૂર્યા નકર એને પરસાવો પૂરવાની જરૂર નહોતી આ પરસાવોની પાછળ આવું રહસ્ય છે બીજું નારી શક્તિનો ઉદ્ધાર કર્યો એક ચમારની દીકરીને ડાલીબાઈને પોતાના ધર્મના પાટ ઉપર પહેલા બેહારી અને એ વખત આજથી 850 વર્ષ પહેલા વિચાર કરો કેવા ભેદ હશે હજી ભેદ છે તો એ વખતે તો હોય કે નહીં
અને હજી નારી શક્તિને અમુક અમુક જગ્યાએ અડવાની મનાઈ બતાવે ત્યાં તારે અડાય નહીં. વિધવા બેન દીકરીઓ તો આપણા ગામડાની માલપા આપણા દેહાંતમાં એવો નિયમ હતો કે એને ક્યાંય અડાય નહીં, એને ક્યાંય ચાંદલો કરવા જવાય નહીં, એને જાન આવતી હોય તો હામું મળાય નહીં, એને સાબ આવતી હોય તો હામું મળાય નહીં. આવા આપણા ગામડામાં આવા નિયમ હતા. કોણે કીધું એને ન અડાય? એને તો પહેલા હાથમાં કંકુની થાળી જઈને કહેવું જોઈએ, બેન તારા ઘરવાળો નથી, તારી માંગનો સિંદૂર ભૂસાઈ ગયો છે ને, હાલ બાપ આ લાવો તું લે. ઈ કાર્ય રામદેવજી મહારાજે કર્યું. આપણે તો એને આઘા કાઢી. તમારા અહીં અડાય નહીં, તારી માથે ચોરું, આ તારો હેઠો ભૂહાઈ ગયો ને એટલે કદાચ તું ચાંદલો કરતો ઓલા નહીં ભૂહાઈ જાય તો. એવા વેમ, અંધશ્રદ્ધા, ખોટા પાખંડ, ખોટા ધતિંગ. આ રામદેવજી મહારાજે આને માથે પ્રહાર કર્યો એટલા માટે અવતાર લેવો પડ્યો. ખોટી અંધશ્રદ્ધામાંથી બહાર આવો, જાગો. આ જાગવાનો અવતાર છે. આને જગતને જગાડ્યું. હવે અત્યારે આ તમે બધા એટલા બધા તૈયાર છો ને તોય તમે આમ હું મારે કહેવું, હવે કહી દઉં? પેટમાં હું કામ રાખવું? કહી દો. તમે એટલા બધા તૈયાર છો તો એકના ડબલ કરવામાં નથી છેતરાઈ જતા? કેવો જઈ હે તમારા ઘરે આવીને નથી ઉપાડી જતા, માથે હાથ ફેરીને નથી વ્યા જતા કે અમારું એટલું ઘરણા ધોવા વાળા આવે? તમે એટલા બધા સજાગ છો, ભણેલા. આ એજ્યુકેશન વાળો જમાનો, આ યુગની માલપા આ ભણેલા ગણેલા પાછા આમાં છે. હો વેમમાં છે, વેમમાં. શું કામ એલા? તમે એક વસ્તુને પકડો. તમે જેનું ભજન કરતા હો, તમે જેના ચરણમાં બેઠા હો, એના ઉપર ભરોસો રાખીને તમે હાલો. કોઈના બાપની તાકાત નથી તમને કોઈ નડે. લખી દઉં તમને. કાં તો તમે માથું મૂક્યું એમાં એ તમારી ભાવનામાં ખામી છે, કાં તો તમે ભજન કરો છો એ ભજનમાં ખામી, કાં તો તમે જપ કરો છો એ જપમાં ખામી. બાકી મન વચન કર્મથી જેના ચરણમાં બેસી ગયા હોય એને પછી કોઈ નડતર ચાલુ થતી નથી. સદગુરુના ચરણમાં બેસી ઉભરા ઠલવી નાખવા. બસ ગુરુ એક એવું તત્વ છે ભાઈ, જેના ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય ભાગ્યશાળી જીવ ગણાય. 24 કલાક જે સદગુરુની દ્રષ્ટિમાં રહેતું હોય એ તત્વ કોણ વર્ણન કરીએ કે સદગુરુ? આપણે ગુરુને વ્યક્તિ તરીકે જોઈએ, અને જ્યાં સુધી સદગુરુને આપણે વ્યક્તિ તરીકે માનતા હોય ને ત્યાં સુધી એની અંદર રહેલું ગુરુ તત્વ મને તમને દેખાશે નહીં. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ પાર છે. જેને સદગુરુનો અનુભવ થઈ જાય, જે સદગુરુને જાણી જાય, જે સદગુરુની ઉપાસના કરી જાણે, ભલે આપણો ગુરુ ગમે ત્યાં રહેતો હોય, તમારી નિષ્ઠા હસી હોય, તમારામાં એના પ્રત્યે સમર્પણ ભાવ હોય, તો હો ગાવ ગુરુ આખા હોય, અને આપણે આપણા ઘરે બેઠા હોય અને આંખ બંધ કરીને એનું આવાહન કરો ને તો મારો તમારો ગુરુ સામે હાજર આવે, તરત આવે. આ બધાને એ પ્રાપ્ત થયેલું છે. ગુરુ એક એવી ચેતના છે, જાગ્રત અવસ્થા છે. ગુરુનું શરીર નાશવંત થાય, બાકી એના શબ્દો કોઈ દી નાશવંત નથી થતા. એ અખંડ છે, એ નિજાનંદ છે, એ બ્રહ્માનંદ છે. દરેકના સદગુરુ મારા ને તમારા બધાના, ભલે પછી ગમે ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ, આપણો સદગુરુ ભલે ગમે હોય, બાકી એના પ્રત્યે જે મારી તમારી નિષ્ઠા જ મને તમને મહાન બનાવે. ગુરુ તો એક રાહ બતાવનાર થાય. હાલવું તો મારે ને તમારે પડે, પંથ ઉપર પગલા તો મારે ને તમારે માંડવા પડે. હા, સદગુરુ આંગળી પકડે, મારી ને તમારે આંગળી પકડીને પાપા પગલી ભરતા શીખવાડે. જેમ આકાશની માલિકા બીજ ઉગ્યા હોય અને કોઈ વૃદ્ધ માણસ હોય અને એને બીજના દર્શન ન થતા હોય, દેખાતું ન હોય, તો એ નાના બાળકનો સહારો લે.
ધાબા ઉપર લઈ જાય અથવા ખુલ્લા મેદાનમાં લઈ જાય અને એમ કહે કે ભાઈ આ દિશામાં જોજે, બીજ ઉગ્યા છે, ચાંદો ઉગ્યો છે, મને જરાક દેખાતું નથી, આમ નેજવું કરીને જોવે તો એ નાના બાળકનો સહારો લે અને એમ કહે કે આ દિશામાં જો. તો એ બાળક શું બતાવે? હાથ લાંબો કરીને પહેલા એમ કહે કે બાપા મારી આંગળી દેખાય તો કે મારા હાથની આંગળી દેખાય તો કે આ સીધી પહેલી આંગળી દેખાય તો કે એની સીધમાં લીમડો છે તો કે એ લીમડાની અંકાશની ડાળ છે તો કે એ અંકાશની ડાળ ઉપર બીજ છે, એટલું કહી અને આંગળી લઈ લે. મારો ને તમારો સદગુરુ એટલી જ આંગળી બતાવીને કહે કે બેટા અહીંયા છે, લઈ લે. પછી હળવે લઈને આંગળી લઈ લે. જરૂર પડે તો પાછું પ્રમાણ આપે. સદગુરુ એક આ તત્વ બતાવનાર વ્યક્તિ છે. એ પરમ જ્યોતિને જાણે છે, એ તત્વને એ માણે છે, એની હારે રાત દિવસ રમે છે. કોઈ પણ નો સદગુરુ હોય, હોગા વાઘો હોય, અરે કદાચ શરીર વયું ગયું હોય. ગુરુ ગીતામાં ભગવાન શિવ કહે છે કે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એની પાસે બેઠા પછી ભીતરમાં છુપાવાય નહીં ભાઈ, અંતરપટ ન રખાય. અને તમે બધા તો પૈણેલા બેઠા છો, તમને ખબર છે કે જ્યારે માંડવાની માલપા પુરુષને પધરાવ્યો હોય અને પછી કન્યા આવે, કન્યા આવતી વખતે આડું લુગડું રાખે. કદાચ તમને ખબર હોય, તમે તો પૈણ્યા એટલે ખબર જ હોય ને. હું પૌણાવા ગયેલો એટલે મને ખબર, અંતરપટ કહે. અને જેવા હથેવાળા મળી જાય ને ભાઈ, પછી અંતરપટ નીકળી જાય. એમ મારા ને તમારા સદગુરુના હથેવાળા મેળવાઈ જાય ને બાપ, પછી મારા ને તમારા કપટના પડદા તૂટી જાય. અંતરપટ ન રહે, ભેદ ન રહે. છુપાવો મત. સદગુરુના ચરણમાં બેસીને વમન થઈ જાય, ઉલટી થઈ જાય. મારા ને તમારા વિકારો ઓકી નાખવા પડે. અને જ્યાં સુધી વમન ન થાય ત્યાં સુધી મારા ને તમારા દર્દ ન મટે. પછી ગુરુ ગમે એ પંથના હોય, ગુરુ જેને માનતા હોય એને. એવું નથી આ કપડામાં જ ગુરુ હોય, આ કપડામાં ગુરુ હોય, ના આમાં ગુરુ હોય. જેની પાસેથી મારા ને તમારા ભીતરના ભૌતિક સુખ નહીં પણ અનહદ સુખ પ્રાપ્ત થઈ જાય, એ મારો ને તમારો સદગુરુ. કપડા ભલે ગમે એવા પહેર્યા હોય. બહુ ઊંચી ચીજ છે, મળવો કઠિન છે. આપણી દ્રષ્ટિ એવી બની જાય. તમે ભલે આમાં બેઠેલા રામદેવજી મહારાજને માનતા હશો, કૃષ્ણને માનતા હશો, રામને માનતા હશો. તમારી નિષ્ઠા જ એવી હોવી જોઈએ કે આ ફોટાની માલપા કે આ ભેખની માલપા તમને તમારો બાપ દેખાવો જોઈએ, તમારો ગુરુ દેખાવો જોઈએ. તમે જેને ભજો છો એ આમાં દેખાય. આ ગુરુ નિષ્ઠા છે, આ તપો નિષ્ઠા છે. ઘણા એમ નથી કહેતા તમે અમારા ગુરુ જેવા લાગો, કારણ કે એ બધા રૂપ એક છે, એ અલગ નથી. આ મહાપુરુષો ભલે કપડા એને શરીર ઢાંકવા માટે આ એક કરવું જરૂરી છે, તિલક કરવા જરૂરી, માળા પહેરવી જરૂરી, એક છે એક સંપ્રદાયની નિશાની છે, એ કરવું જરૂરી. બાકી ભેખ ભગવાન છે. એ બધાના ગુરુ એક સમાજ, કોઈ અલગ છે જ નહીં. આપણી દ્રષ્ટિ અલગ કરી નાખી, બાકી એ તો બધા એકના એક છે. એક ઊંચું તત્વ સદગુરુ. રામદેવજી મહારાજના નિજાર પંથમાં ગુરુનું બહુ મોટું માતમ છે. દરેક શાસ્ત્રોમાં પણ રામદેવજી મહારાજે બહુ વજન આપ્યો છે સદગુરુ ઉપર. ગુરુ પ્રત્યે જે ભાવ છે, ગુરુ પ્રત્યે જે નિષ્ઠા છે, એ નિષ્ઠાને ટકાવી રાખી. ઘણી વખત એવું પણ હોય છે ભાઈ, મહાપુરુષોની શ્રેષ્ઠતાઓ આપણા કળામાં ન આવે. એ ઘણી વખત એવી રમત રમતા હોય આપણી નિષ્ઠા ઘટાડવા માટે. ધ્યાન દેના બરાબર.
સદગુરુ ઘણી વખત સાધકની નિષ્ઠા કેટલી છે, પરિપક્વ છે કે નહીં એના માટે એની પરીક્ષા કરે. અને પરીક્ષા કરવા માટે ઘણી વખત આપણને એવું પણ લાગતું હોય કે આપણો ગુરુ ખોટું કરે. ખરેખર સદગુરુ કોઈ દી ખોટું કરતો હતો નથી, અને જે ખોટું કરે એ કોઈ દી સદગુરુ હતો નથી. સાધક નહીં, ભીતરની નિષ્ઠાને દગાવે છે, પરીક્ષા કરે. જો એમાં હોપટ નીકળી જાય તો ગુરુનો લાલ બને, તો ગુરુ ભક્તિ કરી શકે. ગુરુ તત્વ ઊંડા ઉતરો, નીચા જેમ જેમ અંદર ઉતરી જાવ એમ એને એની માલપાથી આમ વેદનો નિચોડ નીકળે. મીઠું તત્વ છે, અનુભવમાં લેવાની જરૂર છે. પછી સદગુરુ સમદ્રષ્ટિ હોય છે. ધ્યાન દેજો, સદગુરુ સમદ્રષ્ટિ હોય. એને કોઈ વાલો દવલો ન હોય, એનામાં કોઈ દી ભેદ ન હોય, એનામાં કોઈ દી અંતરપટ ન હોય. એને તો પછી સેવા કરતો હોય તોય ભલે અને સેવા ન કરતો હોય તોય ભલે, બાકી જેના માથે હાથ મૂક્યો એ જ હાથ બધાની માથે મૂક્યો. હા, તમારા વજન સહન કરવાની ક્ષમતા હોય તો. સદગુરુનો પંજો વજનદાર હોય છે, અને જે સહન કરી જાણે, જે જીરવી જાણે, જે પચાવી જાણે, મંત્ર એક હરખો દીધો હોય, માળા એક હરખી દીધી હોય, આસન એને એક હરખું દીધું હોય, માથે એક હરખો હાથ મૂક્યો હોય, તમારી નિષ્ઠાથી તમે જેટલું ખેહાય એટલું ખેહો, તમારામાં જેટલી તાકાત હોય એટલી. પછી કોઈ ન ખેહી કે એમ હોય ને પછી એમ કે અમે ત્યાં જ્યાં કાંઈ દીધું નહીં, પણ તારામાં તેવડ ન છે. બાકી એ તો ખજાનો લઈને બેઠો, એ તો પડીકા છૂટા રાખીને બેઠા છે. તમારા જેવો જ લેવું હોય એવું લઈ લો. આપણી ક્ષમતા ઓછી છે, સદગુરુ તો પરિપૂર્ણ છે. એ તો સંભાવ છે, એને સમદર્શી છે. એની દ્રષ્ટિમાં કોઈ દી ભેદ ન હોય, અને દ્રષ્ટિમાં જેને ભેદ હોય એ કોઈ દી સદગુરુ બની શકે. આ ગુરુમાં કદાચ ભેદ થાય, ધંધો શીખવાડવામાં કદાચ આ પેટીવાળાની પાસે 5 જણા શીખતા હોય, એમાં 1 જણાને કદાચ પેટીવાળો વધારે શીખવાડે તો એમાં ભેદ ઊભો થાય, જરૂર થાય, પણ સદગુરુની દ્રષ્ટિમાં ભેદ ન થાય. એના ચરણમાં બેસી ઉભરા ખાટવી નાખો. વાતળિયું એવી જગ્યાએ જઈને કરો જ્યાં આપણને હાસી દવા મળે. આપણે રાતને દી રોઈ, ઠેકાણા મળતા નથી રોવાના. આહુડા જ્યાં ત્યાં ન વહાવાય ભાઈ. આહુડા એક એવી વસ્તુ છે, ઠેકાણે જઈને આહુડા વહાવો ને તો એ રાંકના રતન છે આંસુ. ઘણાને તો આમ જાગે નથી, રોવે, મરી ગયા, મરી પણ હું એટલે મરી ગયા, હેરાન થઈ ગયા, મરી ગયા, મરી ગયા. એટલું તને ઠાકરે દીધું તોય હજી રોવે છે. આ સુરતમાં એક ગની દયવાલા કરીને થયા ને, ગની દયવાલા એક ગઝલ લખી, અને ગઝલની માલિકા એને આહુડાનું વર્ણન કર્યું. તમે રાંકના રતન સમા એ અશ્રુ મળો ભૂલમાં. તમે રાંકના રતન સમા અશ્રુ મળો ધૂળમાં. જો અરજ હૈ મંજૂર લો, જો અરજ હૃદયથી જાઓ નયન સુધી, દિવસો જુદાઈના જાય છે, જશે જરૂર મિલન સુધી, દિવસો
હાથ પકડી લઈ જશે, મારો હાથ પકડી લઈ જશે, મુજ શત્રુઓ સ્વજન સુધી જુદાઈ ના જાય. રો સદગુરુના ચરણમાં બેસી રો. કબીરા હસના છોડ દે, રોને शेकर प्रीत, बिन रोए चित खोएगा, वही है प्रेम की રીત. અને જેટલા જેટલા રોયા છે, જેટલા જેટલા ગુરુચરણમાં બેસી અથવા તો હરિચરણમાં બેસી અને આહુડા જેણે પાડી લીધા ને ભાઈ, એના જ માયલા ઉજળા થયા છે. બાકી માલપા ડૂમો ભરીને બેઠા, એના માયલા ચોખ્ખા નથી થયા. જે કરે એને કરવા દે. બસ મારો કહેવાનો ભાવાર્થ કે બે એક સ્વરૂપ છે, કોઈ અલગ નથી. ભગવાન શિવ અને રામ કૃષ્ણ બધા એક છે. અજમલજી મહારાજને શિવની ભક્તિનું વરદાન આપ્યું કે હે અજમલજી મહારાજ, તમે શિવના ચરણમાં જાઓ, ભગવાન શંકર તમારા ઉપર કૃપા કરે અને શંકર ભગવાન તમને ભક્તિનું વરદાન આપે. અને ભક્તિનું વરદાન મળે તો ભક્તિથી તમારા બધાય મનોરથ પૂરા થાય. કારણ કે ભક્તિથી બધા સુખ મળે. મોહમાંથી બધા દુઃખ પેદા થાય. અને ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, અને મિલહી જો સંત હોય અનુકૂલા. ભક્તિથી સુખ મળે. સુખ એટલે માલપાનું સુખ મળે. બાકી બંગલાના હાથી ઘોડાને કદાચ એવું જો કરતા હોય તો એ નહીં મળે. કારણ કે ભક્તિ કરવા વાળાને તો એ મળવાનું જ નથી. એને તો આજ એક તકનું જ હોય, કાલ ન હોય. જેને જેને ભક્તિ કરી એને હું હા એને શેના સુખ મળ્યા છે? એને બંગલા મળ્યા. એને એક તકનું જ હોય, બીજું ન હોય. કાલની ચિંતા ન કરે. અરે શરીર ઉપર બીજા લુગડા નહોતા, આ તો હવે ઠાકરે દયા કરી. મીરાને સુખ મળ્યું, હે નરસિંહ મહેતાને સુખ મળ્યું. સુખ એટલે બંગલાના હાથી ઘોડા હોય એની. બાકી માલપા સુખી હતા. એને સુખ મળ્યા ભીતરના, અને આપણને સુખ મળ્યા બહારના. માલપા જ દુઃખી છે, બધા રોવે છે. હા, કોઈ એમ ન માનતા, કોઈ નથી રોતું. એમ રોઈ પણ સાનામાના રોઈ, કોઈ ભાવે નહીં એમ રોઈ. અને તમે અમારી પાસે રોવો. બાકી બધા થપાટ મારીને મોઢું લાલ રાખે. બાકી બધા રોવે તો છે. કોઈક ખૂણામાં બેહીને રોવે, કોઈક મેદાનમાં બેહીને રોવે. બધી હળગે છે, ક્યાંય નિરાશ નથી. આમાંય નથી નિરાશ. કદાચ તમને એમ હોય કે આમાં નિરાશ. ના, આમાં ગાદી હાથ ઊભા છે. હું મહંત બોલો કે હું મહંત બોલો, બોલો કે હું બોલું ને એમાં મારી નાખે. હાજે તમને એમ થાય કે આમાં જાય ન્યા નિરાશ. અમારી પાસે આવો ત્યાં એને અમારું લઈને બેઠા હોય ને તમને એમ થાય કે લ્યો આ બાપુ આમાં ભેંસના શિંગડામાં પગ નાખીને પીડ્યા લાગે. ક્યાં નિરાશ છે? બધા ઠપાટ મારીને મોઢા લાલ. ભલે બંગલા ઉપર લખ્યું હોય શાંતિ નિવાસ, પણ મારી પાસે રહેતા હોય ને ખબર હોય કે મારી પાસે શું છે, મારી પાસે શાંતિ છે, ખળગે છે. તો એ ભાઈ આખો કરોડો રૂપિયાનો બંગલો હોય, મારી પાસે નિરાતે ખાતા નહીં, રાંધેલા રખડે છે. ભેળા બેહીને નથી ખાતા. ખાય છોકરો ઘરે હોય તો બાપ દઈ દે પછી હું જમીશ. આપણે તો ભાડ્યું એવું કહી, કાનો મારો મેથળામાં રહે ને કાનો પાળે એવું કે. અમારા દામનગરની પાસે મેથળી ગામ આવ્યું. મેથળી ધાર કહેવાય. એ મેથળી ધારમાં કાનો ગઢવી થયો, કાનો કવિ.
અને કાનો કવિને એવી ટેવ હતી, કાન મારો મેથળામાં રહે ને કાનો ભાળે એવું કહે, જે ભાળે એવું કહી દેતો. એટલે આપણે તો આ ભાળીએ એટલું કહી. અહીંની વાત નથી હો, આ તો અમારી બાજુની વાત. અહીંયા હજી મારા 7-8 દી કાઢવા, અહીંનું પછી બીજે કહેવાય, બાકી મારે ના કહેવાતું છે, બાકી બીજે જાય ત્યાં કહેવાય. ત્યાં જ તમે કાંઈ નવો કોઈ હે કાનો મારો મેથળામાં રહે ને કાનો ભાળે એવું કે. બાપ ઘરે હોય ત્યાં સુધી છોકરો ખાતો નથી, અને છોકરો ઘરે હોય ત્યાં સુધી બાપ ખાતો નથી. માં એમ કહે બેટા ખાવા બેજા મારા પપ્પાને દીધું, આપી દે ને. હા, મોટું જાણે એવું કરે. માં બાપો ખાઈ લે પછી હું ખાઉં. નથી લાગતું આપણી પાસે ઘણું મળ્યા પછી આપણા દિલ તૂટવા માંડ્યા એવું તમને નથી લાગતું? હે ભાઈ, આપણી પાસે એટલી બધી સંપત્તિ આવ્યા પછી નથી લાગતું આપણે ધર્મ પ્રત્યેથી થોડા ખવતા ગયા હોય એવું નથી લાગતું? આપણી આસ્થા તૂટવા માંડતી હોય એવું નથી લાગતું તમને? આપણને ધર્મ પ્રત્યે, સમાજ પ્રત્યે, ગુરુ પ્રત્યે આપણી લાગણીઓ તૂટવા માંડે એવું નથી લાગતું તમને? મને તો લાગે છે. આપણી માતા પિતા, આપણા ગુરુ પ્રત્યે આપણી શ્રદ્ધા ઘટવા માંડે છે એવું નથી લાગતું? હે ભાઈ, મારો ઠાકર તમને આ માતાજી તાપી માના કિનારે બેઠા તમને ખૂબ આપે, અને આપે છે ખોબલે ને ધોબલે આપે છે. આપ્યા પછી મારી તમારી શ્રદ્ધાઓ અને મારા તમારા વિચારો કેમ તૂટવા માંડ્યા? એનું કારણ શું? કેમ આસ્થાઓ ઘટવા માંડી? કેમ આપણા માનસના આપણા વિચારો, માનસિક વિચારો વિકૃત કેમ પામ્યા? એનું કારણ શું? આપણી આસ્થા તૂટવા માંડી. ધર્મ પ્રત્યે, ગુરુ પ્રત્યે, આપણા ઈષ્ટદેવ પ્રત્યે આપણી ભાવનાઓ વિકૃત થવા માંડી. આપણે લાલસામાં ઉતરવા માંડ્યા, આપણે લાલચમાં જવા માંડ્યા. અને લાલચ એટલી બધી બુરી ચીજ છે કે એ લાલચમાં ફસાયેલો પુરુષ પછી માને જોતો નથી, બાપને જોતો નથી, ગુરુને જોતો નથી, અને ધર્મને જોતો નથી. એ લાલચમાં આવી અને એ વ્યક્તિ એવા કર્મ કરવા માંડે કે એના ધર્મ ઉપરથી શ્રદ્ધા ઘટવા માંડે. મારો ઠાકર તમને ખૂબ આપે. વિચારો ટકાવી રાખજો. આપણું જૂનું છે એ ભૂલાય નહીં, આપણા જૂના સંસ્કારો છે એ ભૂલાય નહીં. બા ભલે આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય પણ મુઠ્ઠી એક જાર ઘરમાં રાખવી, કારણ કે એ જાર કારે ખાવાનો વારો આવે એ કહેવાય ને, થપાટ લાગી જાય એવી કાળની. સમન્વયથી ભેગા બનો, એક બનો. આ એક બનવાની વાત છે, એકતાની વાત છે. છોડો બધું. રામદેવજી મહારાજ કહે છે બધું છોડી દો, એક બની રહો, એકતા બનાવો. મને હાંજ હવાર 3 ટાઈમે ગૂગલનો ધૂપ કરજો, બાકી તમે તમારો પરિવાર એક રાખીને રહો. અને જ્યાં તમારો પરિવાર એક થઈને રહેતો હશે અને જ્યાં ગૂગલના ધૂપ થતા હશે ત્યાં ધૂપના ધુમાડે આવીને ઊભો રહેશે એમ કીધું. હરજી ભાટીએ કીધું. ત્યાં ધૂપ થાય નેજા ફરક છે, ત્યાં અંતરિક્ષમાં આવીને ઊભો રહેશે. તમારામાં એકતા નહીં હોય તો મારી હારે તમારો એકાકાર નહીં થાય. ઘરમાં 5 જણા છે, 5 જણા એકલા નથી રહી શકતા હરખા. આ બધાને એક હરખા રાખવા એ કોઈ હેલી વાત છે? એ તો કોઈ એવું તત્વ રાખીએ, એવી ચેતનાઓ પકડીને બેઠી ગઈ. આ કથામાં તમે એટલા બધા બેઠા તો કાંઈ મારી વાણીથી બેઠા નહીં. આ કથાની, આ પોથીનો પ્રભાવ, આ ગાદીનો પ્રભાવ, મારો પ્રભાવ નથી. હું તો તમારી જેવો હેઠો ઉતરી જાઉં એટલે બધું ભૂલી જાઉં. આ પોથીનો પ્રભાવ છે. આમાં કાંઈક છે. લોઢાના કટકાને લોચંબક ખેંચે એમાં આ તત્વ ખેંચે મારા ને તમારા મનને. ને કથાઓ તો તમે સાંભળો છો. શું કામ મન ખેંચાય?
એવું શું આમાં ભર્યું છે કે લાખો હજારો માણસો કથામાં બે અને એક સ્થિરથી 3 કલાક આની પા મારી સામું જોઈને તમે બેઠા, આની ઉપર ધ્યાન રાખીને બેઠા, તો એ ઉપરથી સાબિત થાય આમાં કાંઈક છે તો ખરું કે નથી. એવી વસ્તુ પડી છે મારા ને તમારા ભીતરને ટચ કરે છે, મારા ને તમારા માયલાને અડે છે આ વસ્તુ. અત્યારે અડે છો, અત્યારે આ માંડવામાં બેઠા, બહાર નીકળ્યા પછી તો કોને ખબર, બાકી આમાં બેઠા એના ભીતરમાં આ અડે, કારણ કે આત્માનો ખોરાક જ સત્સંગ છે. આત્મા સત્સંગથી જ રાજી થાય છે, બાકી રાજી થતો નથી. આ સત્સંગ મારા તમારા આત્માને અડે છે, એટલે આત્મો રાજી થાય કે નથી થતો. આમાં બેઠા પછી સાંભળે જ ઘર હતા, સાંભળે જ કાંઈ યાદ આવે, પાસે કોણ બેઠું ખબર, વાહે શું થાય ખબર, કારણ કે તમે બધા આલપા જોઈને બેઠા. તમારી વાંહે શું થાય મારે જોવાનું, મારી વાંહે શું થાય તમારા બધાનું ધ્યાન આવ્યા છે. પોથી ની રહી, ગાદી ની રહી, એની ઉપર બેહવા વાળા ફરતા ગયા અને એની ઉપર વાંચવા વાળા ફરતા ગયા અને સાંભળવા વાળા ફરતા ગયા. બાકી આ પોથી તો આદિ અનાદિ કાળની કથા છે. આ તો બહુ જૂના ધર્મની કથા છે. રામચરિત માનસની કથા 4 જગ્યાએ શરૂ થાય, એમાં 3 જગ્યાએ પૂર્ણાહુતિ થાય, 1 જગ્યાએ પૂર્ણાહુતિ નથી થતી. આપ રામાયણનો ગુટકો ખોલીને જોઈ લેજો. ભગવાન શંકર કથાને વિરામ આપે, કાગભૂષણજી બાબા ગરુડજીને કથા વિરામ આપે, પાયો પરમ વિશ્રામ કહી, તુલસીદાસજી મહારાજ પોતાની કથાને પોથીને બાંધીને વિરામ આપે. પૂરી નથી કરતા, કોઈએ પૂરું કર્યું નથી, પૂરેપૂરું કોઈએ ગાયું નથી. અને કદાચ પૂરેપૂરું ગાવા વાળો મળી જાય તો પૂરેપૂરું કોઈ સાંભળ્યું નથી. અને કદાચ પૂરેપૂરું સાંભળે તો પૂરેપૂરું પાછું જીવનમાં ઉતારવાનું નથી. આપણે તો કંઈક ખામી જ રહેવાની, એટલે બધે ખામી 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 ને ખામી. 3 જગ્યાએ કથા પૂરી થાય, 4થી જગ્યાએ કથા પૂરી નથી થતી. રામચરિત માનસની કથામાં 4 જગ્યાએ કથા શરૂ થાય, એમાં 3 જગ્યાએ કથા પૂરી થાય, 4થી જગ્યાએ કથા પૂરી થતી નથી. ઈ કથા ચાલુ છે ને ઈ કથા આ છે. એ જ ત્યાંથી એ વખતની કથા હાલી આવે છે. કથાનો કોઈ અંત નથી, કથા કોઈ પૂરી કરી નથી. હા, ગાવા વાળા બદલાતા ગયા, સાંભળવા વાળા બદલાતા ગયા. એ વખતે 88,000 ઋષિ મુનિ સાંભળતા હતા. ભગવાન સુખદેવજી મહારાજ કથા કરતા, યાજ્ઞવલ્ક મુનિ મહારાજ કથા કરતા, કાગભૂષણજી કથા કરતા, તો માન સરોવરના હંસલાઓ કથા સાંભળતા. કંઈક છે તો ખરું, આમ આપણને ખેંચી રાખે, પકડી રાખે. નકર 3 કલાક આપણો જીવ 3 કલાક સરખો બેહાયેલા. હે ભાઈ, એ અહીં બેઠા બેઠા ત્યાં ઘરે બેઠા હોય તો કેટલી મન મવે, તન બિલખે, કાળજુ કોડીનાર અને હફેતરું હરધાર. હા હા, ઘરે બેઠા હોય કેટલા ઉધામાં કરીએ. મારી પાસે આપણા ઘરે હરખા બેસી, હે આમ મૂકો ને, હે આમ કરો ને, આ બધું આમ કર્યું ને, આમ કર્યું ને, આમ કર્યું. હે માતાજી 3 કલાક તમે ઘરે હરખા બેહો. હે સાંભળે સાડિયું ટીકા ટાંકવાનું ન સાંભળે, કારણ કે આ મોંઘા મોતી મળ્યા હોય તો એ ટીકા તો પછી ટાંકવાના, પણ આ મોતીડા, આ મણકાના મોતી ક્યારે મળે? આ તો અવસર મળ્યો. સમય હોય ને મોકો હોય તો લઈ લેજો ટાઈમે, નકર પછી બાપુ વખત વિશે પસ્તાવો થાશે, હાંસી તમારી દાસી જબુ કહે. હવે આવા મોતીડા મળતા હોય તો એ મોતીડાને લઈને શું કરવું?
અમારા દાદો મેકરણ કહે છે કે મોતીડા એવી જગ્યાએ દેવાય કે જ્યાં લેવાવાળા બેઠા હોય ને કે દાદા બેઠા છે ખબર છે દાદા ઈ કચ્છી ભાષામાં દુહો છે દાદા મેકરણનો કે ભલે એ મોતીડા કાઠ ખાઈ જાય પણ જેવા તેવા ને દેવાય ને એમ દાદો મેકરણ કહે જીનામ જીનામ જીનામ. ઊંઘો, ઊંઘ ન આવે તો આમાં વજાવો. હજી કેટલાય દી બાકી છે. તમે જ્ઞાનની ટીકડીઓ લેતા હોય ને ભાઈ તો તમને હું ગેરંટી મારીને કહું, તમને લખી દઉં કે તમને ઊંઘ ન આવતી હોય, નીંદર ન આવતી હોય, એ આ માંડવામાં આવી અને હારી થાંભલીને ટેકો ગોતીને બેસી જાય અને 3 કલાકમાં જો ઝોલું ન ખવડાવું તો હું બાવો નહીં. લખી દઉં ગેરંટી. ફલફલા ઊંઘી ગયા એ આમાં ફલફલા ઊંઘી ઝોલું આવે. શાંતિ હોય ને ઊંઘ આવે ને, હે નિરાત હોય ઊંઘ આવે. ભગવાન કૃષ્ણનો જન્મ ક્યાં થયો કયો છે? હે મથુરામાં જન્મ થયો ને, જેલમાં. નોમને જી થયો કે 11 જી? 8 જી. વહેલા 4 વાગે કે રાતે 12 વાગે? હવે મૂળ વાત કહું તમને. ભગવાન કૃષ્ણનો જન્મ મથુરામની જેલમાં થયો રાત્રિના 12 વાગે. રખ અને શોકની જેને આવે નહીં હેડકી પાનબાઈ. મારો કહેવાનો ભાવાર્થ કે ડાલીબાઈના નાભીમાં જે નાદ બ્રહ્મ છે એ જ નાદ બ્રહ્મ મારીને તમારી નાભીમાં પડ્યો છે. કોઈ જગાડવા વાળો મળી જાય, કોઈ મોરલી વગાડવા વાળો મળી જાય તો માલિપાની કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય અને કુંડલીની શક્તિ જાગૃત થઈ જાય પછી એ આનંદ પ્રગટ થાય. એ આનંદ પ્રગટ થાય એનો અનુભવ પોતાને પહેલાં થાય અને પછી બીજાને પાવળા ભરી ભરીને આપે. નિજનો આનંદ પોતે પહેલાં લઈ લે, પોતે મોજમાં હોય, પોતે આનંદમાં હોય. હવે હું આનંદમાં હોત, તમે બધા આનંદ, હું હોય ગયું મોઢું કરીને અહીં બેઠો, બાપુ કેમ આ આમ છે? એ ખોટી વાત છે. મને મારી મોજ આવે એટલે કથા કરું છું, મારા આનંદ માટે કરું. હું કોઈ પૈસા માટે કે કોઈ સંપત્તિ માટે કથા કરતો ને કે 386 કથા કરી 1 લાખ રૂપિયા ગણો બાપુ કેટલા રૂપિયા હોય. હું મારી મોજ માટે કથા કરું. મને આમાં આનંદ આવે છે, મને આમાં સુખ આવે છે. મારો આહાર જ આ છે, મારું આખું જીવન આ છે. મને રામદેવજી મહારાજે એવી થપાટ મારી દીધી ને એટલે મને રામાપીર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. જ્યાં જાઓ ત્યાં મને 12 બીજનો ધણી મારા ભાલાવાળો જ દેખાય. મારું મા ગણો, મારો બાપ ગણો, જે ગણો એ આ મારી પોથી છે. અને આમાંથી જ બધું મને મળે છે. સર્વસ્વ મારું જીવન છે. હું ગમે ત્યાં જાઉં, ગમે એ જગ્યાએ જાઉં, મને બધે રામોપીર જ દેખાય. ગમે એ હરિદ્વારમાં ગયો તો હરિદ્વારમાં મને રામોપીર જ દેખાય. કારણ કે મારું જીવન આમાં વણાઈ ગયું. નહીતર હું પહેલાં ભાગવત કથા કરતો, રામ કથા કરતો, પણ આને કાંઈક એવું લગાડી દીધું ને, ઓલી આંગળી ગળી અડાડીને પછી એવું પાઈ દીધું ને સારું, હવે એ નશો ઉતરતો જ નથી. આમાં વણાઈ ગયું છે મારું જીવન. મારી મોજ, મને આનંદ આવે, મને આનંદ આવે એવું હું ગાઉં છું. પછી તમને આવતો હોય કે ન આવતો હોય, તમને આવે કે ન આવે, પણ 3 કલાક તો તમને હું અહીં બેહારું છું. એટલે 3 કલાક તમે બેઠા તો એ આનંદ તમને કાંઈક મળતો તો હશે તો જ તમે આવતા હો. મળે જ. હરિનું ચરિત્ર જ્યાં હોય, મારા રામદેવજી મહારાજનું કે રામકથા કે શિવ કથા, એમાં જીવને આનંદ મળે જ. નિજનો આનંદ પહેલા પ્રગટ થાય. પોતે આનંદમાં હોય તો બીજાને આનંદ કરાવી શકે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું એમ ઓલો માયાભાઈ ગાય, પણ કાંઈ મોજ અમથી થાય? કાંઈક ગુમાવવું પડે તારે મોજ મળે.
એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો ને ગામના સરપંચ છે ને ઊભા થઈને બધા ઓલા ભજન માથે પૈસા ઉડાડ્યા હોય ને એ બધા ગામના સરપંચે ભેગા કરી અને બધા બેઠા હતા ને એને કહેલા કોઈને છૂટા જોતા હોય તો કહેજો. એક જણો ઊભો થઈને કે છૂટા જ જોઈ લેવા જ પણ બાધા હોવા જોઈએ ને. હા, છૂટા તો બધાને જોઈશ, એમ મોજ બધાને જોઈશ, પણ એમ થોડી મળે. ગુરુના લાલ બનવું પડે, એના ચરણમાં બેહવું પડે, મારો ને તમારો અહંકારનો ત્યાગ કરવો પડે, તારે આ બધું પ્રાપ્ત થાય. આનંદ નથી મળતો, સે છતાંય આનંદ નથી વર્તી શકતા. મેં ન કીધું દિવસની કથામાં બધું હોવા છતાંય સ્વભાવથી દુઃખી હોય છે. ડાલીબાઈનો નાદ બ્રહ્મ ચાલુ છે. બાળીનાથ બાબાએ માથા ઉપર હાથ મૂક્યું અને શાયર જયપાલને એમ કહે છે કે આ દીકરીને તારા ઘરે લઈ જા. બોલે બાપજી આનું નામ શું રાખવું? બોલે ઝાડની ડાળી ઉપરથી ચડી છે એટલે આનું નામ ડાલીબાઈ રાખો. ધીરે ધીરે ડાલીબાઈ શાયર જયપાલના ઘરે આવે. રામદેવજી મહારાજની ઉપાસના કરે છે. એના માતા પિતાને જોઈ અને ડાલીબાઈની માલપા ધીરે ધીરે ભક્તિના સંસ્કારો ફૂટ્યા છે. ભક્તિ નાનપણમાં થાય. બાળા વેશે ભક્તિ કરે, જગમાં રહે ઉદાસ, તો તીર્થ ઉનકી આશા કરે, કબ આવે હરિ કા દાસ. ભક્તિ બાળપણથી ફૂટે, નાનપણથી એવા સંસ્કાર મળે. તો બાળકોને મારે અહીં વ્યાસપીઠ ઉપરથી કહેવાનું તમને ફરજ પડે કે પોતાના બાળકને તમે એવા સંસ્કારો આપો કે જેથી કરી એની અંદર એ સંસ્કારો ઉગે. નાનો છોડવો હોય ને એને કલમ છડે, આપણને ન છડે. આપણને છડાવવા જાય ત્યાં બટકી જાય. આપણા તો ઢાળા ઢળ્યા આપણે કાંઈ ફારફેર ન થાય. હું કથા કરું, મારો બાપ કથા કરે, બાકી જય શ્રી કૃષ્ણ. હા, ઢાળા ઢળ્યા. પણ નાના છોકરાઓ કથા સાંભળે છે, નાના નાના બાળકો, નાની નાની દીકરીઓ બહેનામાં કથા સાંભળતી હોય અને એના જીવનમાં આ ઉતરે તો આપણને નથી લાગતું કે આ રામાપીરની દયા હોય તો જ આ બધા બેઠા હોય. નકર અત્યારના છોકરા બેહે, આ નાના નાના છોકરા બેઠા યુવાન, એના જીવનમાં એક અક્ષર ઉતરી જાય. હા, નાની નાની દીકરીઓ આમાં બેઠી છે, યુવાન દીકરીઓ, એના જીવનમાં કથારૂપી શબ્દ કાંઈક ઉતરી જાય અને એ કાંઈક ખોટા માર્ગે જાતો બંધ થઈ જાય. કથા અસર કરી ગઈ. એક બે તો સુધરે જ. એ ભાઈ આટલા બધા શ્રોતાઓ બેઠા હોય ને, આમાં એક જીવ રાજી રાખવા હાટું થઈ, એક જીવને, એક જ જીવ. વક્તા હંમેશા ગાદી ઉપર બેઠા પછી આમ નજર કરે અને નજર કરે, એક જીવ ધ્યાન થઈને સાંભળતો હોય ને, એ જીવને રાજી રાખવા હાટું થઈ અને ગાવાવાળો વક્તા માલપા પડ્યું હોય કાઢે એમ કે એક જીવ તો રાજી થાય. બધા રાજી ન થાય. એક જીવ, અને એક જીવ તરે તો ઠાકર રાજી થાય કે તે એકને તાર્યો. બસ આ અમારી સિદ્ધિ જ છે. આ રાડ્યું નાખવી કાંઈ હેલી નથી. 22,000 સ્નાયુઓ ઊંચા થાય ને તારે એક વખત શબ્દ નીકળે. માલપાથી ઉર્જા બધી બહાર, અને બહુ બોલ કરે ને વેલા હારી મરે. બહુ બોલ કરે વેલા હારી મરે, એની ઉર્જા બહાર નીકળે. પણ ખોટું બકબક કરે તો, હરિનામ લેતો હોય એ કોઈ દી વેલા હાર ન મરે, એ તો 100 વર્ષ જીવે. હું બોલ કરું એટલે હું વેલા હાર જાય. તમે બધા કેવા નિરાયતે બેઠા, તમે રહેજો અહીંયા, શાંતિથી રહેજો. ઉર્જા ખતમ થઈ જાય અંદરથી. જે પાણી હોય પાણી હુકાઈ જાય. પછી તો હરિનો રસ માલપાથી પ્રગટ થાય ને, એ રસ માલપા ઉતરતો જાય.
આ કોઈ હેલી વાત નથી. હું મારા વખાણ નથી કરતો કે હું આટલું બધું કરી શકું. ના, હું વખાણ કોઈ પણ વક્તા હોય, આખો દી દાડીએ જવું સારું, આખો દી બોલવું નહીં સારું. નાનપણમાં ભક્તિના સંસ્કારો ફૂટે, ધીરે 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 પછી મોટો છોડ થાય અને સંસ્કારોની જ પૂજા થાય છે. આપણા દેશમાં કપડાઓની પૂજા નથી થતી, એના સંસ્કાર જ પૂજાય છે. હમ ન રહેગા એ મોહબ્બત રહેગી, દાસતા अपनी दुनिया कहेगी, नाम रह जाएगा फिर आदमी का क्या भरोसा है इस जिंदगी का. એનું વ્યક્તિત્વ પૂજાય છે, એના ગુણ પૂજાય. વ્યક્તિ નથી પૂજાતો. મીઠપવાળા માનવી જેથી જગ છોડીને જાય, પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. હારો માણસ આ જગત છોડીને જાય ને ભાઈ, તો આપણા ગામડાની માલપા આખા ગામમાં બધા રોતા, બધા રોતા. એના હગા હોય એ રોવે, બરાબર છે, પણ બીજા હોય ને એ છાતીમાં ઢીકા મારતા કે આ માણસની ગામમાં જરૂર હતી. કારણ કે એ ગુણિયલ માણસ હતો, એ હારો માણસ હતો, એ ખાનદાન માણસ હતો, એના વિચારો સારા હતા, સોજા ને સુલક્ષણા, જેના હાડમાંય ન હોય હલકી વાત, એવા નરને મોડા કેમ મળીએ જાય મારે હરગાપુરનો હંગાત. જેના હાડકામાં હલકી વાત ન હોય એવો વ્યક્તિ જ્યારે આ જગત છોડીને જાય ત્યારે બધા રોવે, બધાની આંખમાં આહુડા આવે. સંસ્કારની પૂજા થાય, ગુણની પૂજા થાય, ચારિત્ર્યની પૂજા થાય. વ્યક્તિ નહીં, કપડાં નહીં. કપડાં ભલે ફાટલા પહેર્યા હોય, કપડાં ભલે એક જ જોડી હોય, એના પગે લાગવામાં એનું ચારિત્ર સારું હોય, એનામાં સદગુણ હોય તો એના પગે લાગવામાં કોઈ દોષ નથી લાગતો. ડાલીને ધીરે ધીરે સંસ્કાર આપે છે. શાયર જલપાલ રાતે રામદેવજી મહારાજના સામે બેસી ગૂગલનો ધૂપ કરી અને હાથમાં એક તારો લઈ અને જે ભજન, જે સંતવાણી બોલાય છે એ ડાલીબાઈ ધીરે ધીરે એ શબ્દોને પકડે છે. એને પકડીને પછી રાત્રિના સમયે એને વાગોળે છે. સાર સાર માલપા ગ્રહણ કરે, જોતા પૂરતું રાખે, બાકી બધું કાઢી નાખે. હાસા હાસા મોતીડા પકડે. ભીતરમાંથી ડાલીને એના ગુણાનુવાદ ગાતા ગાતા ડાલીને એના ઉપર લાગણી થઈ કે આ પરમ તત્વની જે વાત કરે, આ તત્વને મારે મળવું છે, આ રામદેવના મારે દર્શન કરવા છે. હજી મેળાપ થયો નથી, હજી સંજોગ ઊભા થયા નથી. ફળ પાકવાનું હોય ત્યારે જ મને તમને કોક મળે. યોગ જ્યારે પૂરા થવાના હોય ત્યારે યોગ, લગન, ગ્રહ, વાર, તિથિ સકલ ભયે અનુકૂળ સંજોગ એવા આવે. પણ માલપા મળવાની જે જિજ્ઞાસા છે, ડાલીને જે માલપા તાલાવેલી ઝંખના, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે, ક્યારે મળે. એના સદગુણથી જ વ્યક્તિ ખેંચાય. તમે ભલે વ્યક્તિને ન ભાળ્યા હોય, તમે ભલે વ્યક્તિને ન કોઈ દિવસ દર્શન કર્યા હોય, પણ એના ગુણ સાંભળો, એની વાણી સાંભળો, ત્યાં આપણને એમ થાય કે આ વ્યક્તિને આપણે મળવું તો છે જ. માલપાથી ખેંચાણ થાય. જેના પ્રત્યે જેને લગાવ હોય એનો ખેંચાણ થાય, થાય અને થાય. એ ખેંચે જ, ભીતરમાંથી ખેંચાય, અંદરથી ખેંચાય. ડાલીબાઈને માલપાથી મળવાની ઝંખના, અને જેમ ડાલીબાઈને ઝંખના છે એમ રામદેવજી મહારાજને પાછું ડાલીને મળવાની ભીતરમાં ઝંખના તો છે જ. જે જેને ભજે એને એ ભજે. હરિની કથા સત્સંગ સાંભળવો કાનથી એ બીજા પ્રકારની ભક્તિ છે. ત્રીજા પ્રકારની ભક્તિ છે સદગુરુના ચરણ ઉપર દ્રષ્ટિ રાખવી, ગુરુના દેહ ઉપર નહીં. ધ્યાન દેજો બરાબર. સદગુરુના ચરણ ઉપર પ્રીત રાખવી, એની
ચરણ ઉપર જ દ્રષ્ટિ હોવી જોઈએ મારી ને તમારી. જ્યાં સુધી હું તમે ગુરુને દેહ ભાવથી જોશો ત્યાં સુધી મારી પાસે ગુરુ તત્વ પ્રગટ નહીં થાય. છે તો ખરું, આપણામાં પ્રગટ નહીં થાય. મારી ને તમારી દ્રષ્ટિમાં નહીં દેખાય, આપણને વ્યક્તિ લાગશે. એના ચરણ ઉપર દ્રષ્ટિ હોવી જોઈએ, એના પદ ઉપર. બંધવું ગુરુપદ પછી પદો પરાગા અનસુરુષી સુવાસ સરસ. ગુરુના ચરણાર વિંદના આંગળાના જે નખ છે, નખ, સંતોએ ગુરુના ચરણની કોઈ કિંમત નથી કરી, કોઈ નથી કરી શકતું. આ તો ખાલી એના નખની કિંમત બતાવે, નખની. ગુરુપદ નખ મનિગન જ્યોતિ. ગુરુના ચરણાર વિંદના જે આંગળાના નખ છે, નખ, એ નખ મણી જેટલા તેજ કરે છે, એની મણી જેટલી કિંમત છે સદગુરુના ચરણના નખ. જેને ગુરુચરણમાં પ્રીત થઈ જાય, બહુ ઊંચી ભૂમિકા છે. મેં તમને પહેલા કહ્યું છે, ગુરુના સાનિધ્યમાં રહેવું, સદગુરુની આજ્ઞામાં રહેવું એ બહુ કઠિન છે. જે સદગુરુને ઓળખી જાય એ મહાપદને પામી જાય. ભલે કંઈ ન કરે, ભલે એને કંઈ નથી આવડતું. ન જાનામી યોગ્યમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભુ તુંભ્યમ. મને કશું નથી આવડતું, મને મંત્ર નથી આવડતો, મંત્રહીન, ક્રિયાહીન, ભક્તિહીન. તારા ચરણ ઉપર મારી દ્રષ્ટિ છે. સદગુરુએ જે બતાવેલા માર્ગ ઉપર મારે તમારે એ ચરણ ઉપર પ્રીત રાખી અને એ ચરણને જોતા જોતા હાલ્યું જાવ. પડવા નહીં દે, ભટકવા નહીં દે. મારું તમારું મન સુરતા ગુરુપદની મેલ પર રાખો. એટલે જ ગુરુના ચરણની પૂજા થાય. ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મમ ગુણ ગના કરે કપટ તજી ગાન. રામચરિત માનસની કથામાં ભગવાન રાઘવ શબરીને બતાવે. ગુરુપદ પંકજ પૂજતા, દેહિક ભાવ નહીં. અને મેં પહેલા કહ્યું છે કે સદગુરુ દેહ નથી, વિદેહ છે. સદગુરુ બ્રહ્મ નથી, બ્રહ્મથી પણ પર છે. આપણે નથી ઓળખતા ગુરુ, આપણી આંખું કાશી પડે. ગુરુ પ્રત્યે વારી જાય માણા, માથા આપી દે ગુરુ પ્રત્યે. આ પેલા ઇતિહાસના પાના ખોલીને જવું. ગોરખનાથ બાબા એક યોગી પુરુષ, તત્વવેતા પુરુષ, નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ. પોતાના ગુરુ સદગુરુ મસંદરનાથ બાબા અને ગોરખનાથ બાબા એક ગામની માલ પર આવ્યા ભિક્ષા માગવા માટે. ગોરખનાથ બાબા ગયા. ગુરુ ગામના પાદરમાં વડલાના વૃક્ષની નીચે બેઠા. સત્ય ઘટના ગોરખ સંહિતામાં લખે છે. ગોરખનાથ બાબા ગામમાં આવી અને એક દ્વાર ઉપર આવીને આદેશ ભિક્ષાન દેહી ભાવતું કરીને ઉભા રહ્યા. હવે એ બેને આગલી રાતે સાસમાં પલાળેલા ટાઢા વડા બનાવેલા, વડા ચારના લોટના. કાળી સૌદશને દી આપણે કુંડાળું કરે ને ગામડામાં મૂકે ઈ વડા. એટલે રાતના ટાઢા પડ્યા હતા. એ વડા લઈ થાળીમાં લઈ અને ગોરખનાથ બાબાના ખપ્પરમાં નાખ્યા.
વાસી. ગોરખનાથ બાબા ગુરુની પાસે આવ્યા, સદગુરુને જમાડ્યા, બધાય વડા ખાઈ ગયા. ગોરખનાથ બાબા પાસે કાંઈ રહ્યું નહીં, પ્રસાદય ન રહ્યો. ગોરખનાથ બાબા ઊભા છે. મચ્છન્દ્રનાથ બાબાએ કહ્યું, ગોરખ આદેશ ગુરુજી. ક્યાં બાત હે બતાવો. બોલે બેટા આ શું લાવ્યો? બોલે એ તો શું હોય મને ખબર નથી. બોલે આ મને બહુ મીઠા લાગ્યા, હજી લઈ આવી દે ને. ગુરુનો આદેશ થયો, બીજી વખત માગવા જાય. એ દ્વાર ઉપર આવીને આદેશ કરીને ઉભા રહ્યા. ઓલી બેને કીધું કે મહારાજ હમણાં હજી તું ભિક્ષા લઈ ગયો અને પાછો આવ્યો. બોલે બેન આ તે બનાવ્યું એ શું હતું? બોલે એ તો ઝારના લોટના વડા હતા, સાસમાં પલાળીને. તો કે એવા ફરીને બનાવી દે ને. કાં? બોલે મારા ગુરુને જોતા છે, મારા ગુરુને ખાવા છે, મારા સદગુરુએ મગાવ્યા છે. ઓલી બેન થોડી જ્ઞાની પુરુષ હતી, ગુરુ પ્રત્યે કેટલી આની નિષ્ઠા છે એ જોવા માટે એણે પૂછ્યું કે હું તને વડા બનાવીને આપું તો તું બદલામાં શું આપ? ગોરખનાથ બાબાએ કહ્યું, મારા ગુરુ હાટું થઈને તું માગી આપું. તું કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ. બોલે આપીશ. બોલે આ વચન આપ્યા પછી ફરી નહીં જા ને? બોલે નહીં, હું ગુરુનો લાલ છું, વચન આપ્યા પછી ફરાય નહીં. તો થોડી વાર બેસી, હું તને વડા બનાવી દઉં. થોડી વાર બેઠા, વડા બનાવીને તૈયાર કર્યા અને હાથમાં થાળી લઈને ખપ્પરમાં નાખવાની તૈયારી કરે ને કહે છે કે મારું વચન યાદ છે? બોલે હા. હું માગું એ આપીશ ને? બોલે હા. તો એક કામ કર, તારી એક આંખ કાઢીને દઈ દે. હાથમાં રહેલો સિપ્પો લઈ ગોરખનાથ બાબાએ આમ ભરાવી ડોળો કાઢી અને બેનને આપી દીધો. કાલે વડા લઈ ગુરુની પાસે આમ હાથ રાખેલો, કોણીએથી રક્તની ધાર થઈ, ખપ્પર મૂકી અવળું ફરીને ગોરખનાથ બાબો ઊભા રહ્યા. લોહીના ટીપા ધરતી ઉપર પડ્યા. મચ્છન્દ્રનાથ બાબા વડા ખાય છે ને એમાં એનું ધ્યાન ગયું. એના મુખમાંથી શબ્દ નીકળ્યા, ગોરખ આદેશ ગુરુજી. આ તારા હાથમાંથી રક્તની ધાર કેમ થાય? શું થયું? બોલે કઈ નહીં બાપજી. બોલે નહીં બેટા, મારી સામું જો, તારા ગુરુનો આદેશ. ગોરખનાથ બાબાએ આમ મોઢું ફેર્યું, હાથ આમનો આખો હાથ લોહી વાળો છે. ગોરખ શું થયું બેટા? કઈ નહીં બાપજી. આ શું કર્યું? બોલે બાપજી તમને વડા ભાવતા હતા અને હું વડા લેવા ગયો અને વડાની બદલીમાં એ બેને મારી આંખ માગી, મેં આપી દીધી. બાપ ગોરખ, તે તારી આંખ આપી દીધી? ગોરખે કહ્યું છે બાપજી એક આંખ તો શું, પણ મારા ગુરુ હાટું થઈને મારો જીવ માગ્યો હોત ને તયું આપી દે. આ છે સદગુરુની નિષ્ઠા, આ છે સદગુરુના ચરણની નિષ્ઠા. આવી નિષ્ઠા જેને, અને એ નિષ્ઠા જ કામ કરે, ગુરુ કામ નથી કરતો. ધ્યાન દેજો, તમારામાં એટલી નિષ્ઠા પેદા થવી જોઈએ, એવી અડગતા પેદા થવી જોઈએ ગુરુ ચરણ ઉપર. કંઠી બાંધી દીધી, મંત્ર આપી દીધો એટલે માટી બની ગયા ના. ગુરુના ઋણમાં રહેવું, ગુરુના સેવામાં રહેવું. ગુરુ જે કરે તે, આપણે તો એના પદ ઉપર અધિકાર છે, એના ચરણ ઉપર અધિકાર છે. એના પગલે પગલે, એના પગલાની રજ આપણને આળોટવાનું મળી જાય ને તો મારો ને તમારો ઉદ્ધાર થાય. ગુરુ તારો પાર પાયો, દેવાય પંડિત લખે, ગુરુ તારો પાર પાયો.
અમે રે તારો તો એ અમે કરીએ રે ગુરુ તારો પાર પાયો ગુરુ તારો પાર પાયો એન પાયો એન પાયો પૃથ્વીના માલિક એની તમે રે તારો તો એ અમે કરીએ રે એ જીરે સંતો જમીન ને આસમાન એને મૂળ વિના બેઠરાયા રે એ જીરે સંતો જમીન ને આસમાન એને મૂળ વિના બેઠરાયા સ્તંભ વિના ઠેરાવ્યો સ્તંભ વિના ઠેરાવ્યો આકાશ એ મેવારી જાવું મેવારી પૃથ્વીના માલિક એજી તમે રે તારો તો એ અમે કરીએ રે ગુરુ તારો પાર પાયો ગુરુ તારો પાર પાયો એન પાયો એન પાયો પૃથ્વીના માલિક એજી તમે રે તારો તો એ અમે કરીએ એજી કરીએ એજી કરીએ કોણ પાર પામીએ કે ભાઈ ગુરુ 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 ગુ નામ અંધારું રૂ નામ પ્રકાશ મારો ને તમારો હાથ પકડી આ મહાપંથના મારા ઉપર પાપા પગલી ભરતા શીખવાડે આંગળી પકડી નાખવે બહુ ઊંચી ભૂમિકા છે સદગુરુની ગુરુ તત્વ એવું છે અને આ બધું ગુરુ કૃપાથી જ મળે છે ધ્યાન દેજો બરાબર દરેક મહાપુરુષને એના સદગુરુની કૃપા થાય પછી જ વ્યક્તિને ભીતરમાં નિજ તત્વનો અનુભવ થાય જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી નિજ તત્વનો અનુભવ થતો નથી ઊંચી ભૂમિકા છે ભાગશાળી જીવ ગણાય જે ગુરુની સાનિધ્યમાં રહે છે ગુરુ નજરમાં રહે કાયમ એની દ્રષ્ટિ આપણા ઉપર પડતી હોય ત્રીજા પ્રકારની ભક્તિ છે એના ચરણ ઉપર જોવું એ ગુરુને પૂછીને પગલા ભરવા રે ગુરુને પૂછીને પગલા ભરવા રે એ મારા ગુરુને પૂછી પગલા ભરવા રે ગુરુને પૂછીને પગલા ભરવા રે એ કહે કે અટકી જા તો અટકી જાઉં એ કહે કે ઊભો રહી જા તો ઊભો રહી જાઉં એમાં મારું ને તમારું કઈક કલ્યાણ હોય છે તો જ કહે નકર ન કહે અને ચોથી ભક્તિ તરત બતાવે કે ગુરુ ચરણમાં રહ્યા પછી કપટ કાઢી નાખવું નિષ્કપટ ભાવ પડદો ના પ્રીત નો હોય પ્રીત હોય ને પડદો ન હોય અને એ નીકળી જ જાય સદગુરુના ચરણમાં એના ઉપર આપણી દ્રષ્ટિ હોય એટલે ઓટોમેટિક આપણી કપટતા નીકળી જ જાય
એને નીકળી જ જવું પડે. સદગુણ આવે એટલે દુર્ગુણ વયા જાય. કારણ કે દુર્ગુણ બહારના છે, સદગુણ ભીતરના છે. કોઈ સારો માણસ આવે એટલે મોળો માણસ એની મેળે આખો ખાઈ જવાનો. કોઈ ખાનદાન ઉચ્ચ કોટીનો વ્યક્તિ આવતો હોય, સારા વિચાર વાળો, સારી બુદ્ધિ વાળો, તો દુરીજન માણસ છે એની મેળે ખસી જવાનો. એને કહેવું ન પડે નીકળે, કારણ કે એનાથી ડર લાગે. ગીતાજીની માલપા બતાવે આ સૂરી તત્વ ને સૂરી તત્વ. સૂરી તત્વ તો ભીતરમાં છે, આ સૂરી વૃત્તિ બહારથી આવે અને બહારથી આવે એ નીકળે. માલપા હોય એ ન જાય. સત્ય, દયા, દાન, કરુણા, પ્રેમ, ધ્યાન, ધારણા, આ બધું માલપાનું છે. એ બહારથી નથી આવતું. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, એ બધું બહારથી આવે. અને બહારથી આવીને આપણા મકાનમાં ઘર કરી જાય. આવે છે ભાડે રહેવાનું, પછી કબજો કરે. પછી એને કાઢવા માટે મોટા માણસને બોલાવવો પડે. કોકને પાઘડી આપવી પડે, કોકને હોપારી આપીને કહેવું પડે કે ભાઈ માલપા મારા, એમ સદગુરુને હોપારી આપીને કાઢે કે ભાઈ આ તારામાંથી કાઢે. એ ગુરુ કાઢી શકે. એણે જે મંત્ર આપ્યો, એણે જે શબ્દ આપ્યો, એણે મને તમને રેણી કેણી શિવરાગ શીખવાડ્યું હોય, એનાથી સદગુણ પેદા થાય. અને સદગુણ પેદા થાય એટલે દુર્ગુણ આપોઆપ નીકળી જાય. જવું જ પડે. ભલે ને ગમે એવા માથા ભારે થઈ ગયા હોય માલપા, પણ એ ગમે એવા માથા ભારે હોય તો માલપા દુર્ગુણ કાઢે ને કાઢે. અને જ્યાં સુધી દુર્ગુણ ન જાય ત્યાં સુધી મૂળ ઘરમાં મૂળ મકાન માલિક આવી ન શકે. ઘણા નથી કબજો કરીને બેસી ગયા. આમાંય તમને ખબર છે મકાનમાં એવી રીતે આમાં એમ છે. આમાં મૂળ વસ્તુ છે, એમાં બધા કબજો કરીને બેસી ગયા એટલે મૂળ મકાન માલિકને દબી દીધા. હાસું તત્વ છે એને ઊંચું થવા દેતા નથી. ઓલા જ બધા બળવો કરે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું તારું, અહંકાર, ષડરીપુ જે છે, ષડરીપુ જ બળવો કરે. માલપા રહેલા વ્યક્તિને દબાવે. પછી એકલો હોય શું કરે? જો એમાં કોઈ સદગુરુનો સહારો એને મળી જાય અને સદગુરુ એને બંદૂક એવી આપી દે અને બંદૂક એવી આપી દે ને પછી ભડાકા ચાલુ કરે તો ઓલા એની મેળાએ ભાગવા માંડે. જેમ આમ ખેતરમાં રોજડા આવે ને કેમ ભડાકા કરે ને રોજડા ભાગે. અમુક રોજડા એવા હોય ને ભડાકાથી નથી જાતા. હા, એને પછી હાડલા બાંધે. ખેતરમાં આમ હાડલાની વાડી કરે. પછી એને ખબર પડી ગઈ કે આ ખોટા હાડલા છે. એટલે અમુક દુર્ગુણો એવા જળકઢા થઈ જાય ને તો માલપા જાતા નથી. એને કાઢવા માટે કાંઈક ગુરુને આમ આમ મોટી બંદૂક ને મોટી કાટીસ વાળું બંદૂક ચડાવે ને તારે નીકળે. એટલે જ કદાચ અમારે અરજી પાઠી કહેતા હોય કે વાગે ભડાકા એ ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. ઓ વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે. બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે ધણીને સમરું, નકળંગની જાધારી ભજનમાં, નકળંગની જાધારી ભજનમાં, વાગે ભડાકા ભારી રે. વાગે ભડાકા ભારી ભજનમાં, વાગે ભડાકા ભારી રે.
નિષ્કપટ ભાવથી સદગુરુના ચરણમાં સેવવા, આ ચોથા પ્રકારની ભક્તિ. અને પાંચમા પ્રકારની ભક્તિ છે ભરોસો, વિશ્વાસ. સદગુરુએ જે મંત્ર આપ્યો હોય, ગુરુએ જે માર્ગ બતાવ્યો હોય, એ મંત્ર ભલે દ્વાદશ અક્ષરનો મંત્ર હોય, પંચાક્ષર મંત્ર હોય, એકાક્ષર મંત્ર હોય, કોઈ પણ મંત્ર હોય, એ મંત્ર ઉપર દ્રઢ ભરોસો રાખો. એ પાંચમા પ્રકારની ભક્તિ છે. મેં પહેલાંય કહ્યું છે તમને, મંત્રને કોઈ દી નાનો ન ગણવો, દુશ્મનને કોઈ દી નાનો ન ગણવો, રોગને કોઈ દી નાનો ન ગણવો, અગ્નિના તણખાને કોઈ દી નાનો ન ગણવો, એરુના કણાને કોઈ દી નાનો ન ગણવો, સિંહણના બચ્ચાને કોઈ દી નાનું ન ગણવું. કારણ કે હરિયલ ન હોય ઘર, એના ફળિયામાં આવીને કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય, ઓલા કેહરી બચ્ચાને કાગડા. આ કારે બધા વિકરાળ બને, કારે મોટા થાય નક્કી નહીં, રોગ કારે વકરી જાય નક્કી નહીં. એ જરાક થાય એ પેલા ડામી દેવું. સદગુરુએ આપેલો મંત્ર દેવતાઓને બંધનમાં નાખે, દેવતાઓને વશ કરે. મંત્રમાં એટલી તાકાત છે. એ મંત્ર ઉપર ભરોસો રાખો. મારા ગુરુએ આપેલો મંત્ર કોઈ દી ખોટો હોય નહીં. સદગુરુના વચન મારે સહેજે સવાયા. એ મંત્રથી કામ થાય. એ મંત્રથી બ્રહ્માદિક દેવતાઓ એની સામે હાજર થાય. એ મંત્રથી પરમાત્મા ગતિ આપે. જો ભરોસો હોય તો, વિશ્વાસ હોય તો. વિશ્વાસ તો કદાચ હોય છે, ભરોસો નથી રહેતો. વિશ્વાસઘાત થઈ જાય. મેં પહેલાં કીધું, વિશ્વાસ અને ભરોસામાં ફેર છે. ભરોસો તો ભરોસો જ હોય, એમાં કાંઈ ફેર ન હોય. વિશ્વાસ ઘાત થઈ શકે. વ્યક્તિની માથે ઘણાને વિશ્વાસઘાત થયેલા, અને વિશ્વાસઘાત થઈ ગયેલો વ્યક્તિ કાયમ યાદ કરે કે ભાઈ આણે મારી ઉપર દગો કર્યો, આણે મારી ઉપર વિશ્વાસઘાત કર્યો. બાકી ભરોસો જે મૂકેલો, ભરોસો કોઈ દી તૂટતો નથી. એ ભોજલ કે ભરોસો જેને, સાવલિયા કુટુંબની અંદર થયેલો ભોજારામ બાપો લખે, ફતેપુર વાળો. એ ભોજલ કે ભરોસો જેને, અન મારો ત્રિકમજી પછી તારશે. દ્રઢ ભરોસો, અડગ, અચલ. મેરુ રે ડગે પણ જેના મંદડા ડગે નહીં પાનભાઈ. પછી ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એવા ચિતડા રે એ ચડે નહીં હાસાસન. એવા ચિતડા રે ચડે નહીં સાચા સંતના રે. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, દિલડા રે એ જ દિલડા રે ડગે નહીં હરિના દાસના. એ જ દિલડા રે ડગે નહીં હરિના દાસના રે. ભલે નહીં ભાંગી પડે ચિતડા રે ચડે નહીં હાસા સંત.
મન ડોલે નહીં, મન ડગે નહીં. ભરોસો શું કામ ડગી જાય છે, આપણને વિશ્વાસ શું કામ નથી રહેતો, એના 5 કારણો આપણા સંતો બતાવે છે. પણ એ 5 કારણો આપતા પહેલા તમને ખાલી 5 મિનિટ આપું છું, વધારે સમય આપીશ નહીં. 5 મિનિટમાં તમારે જે બોલવું હોય એ બોલી નાખો. એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના. એવા દિલડા રે ડગે નહીં હરિના દાસના રે. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ચિતડા રે, એ જ ચિતડા રે ચલે ને આશા સંતના. ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ ચિતડા રે, એ જ ચિતડા રે ચલે સાચા સંતના. એ જ ચિતડા રે ચલે નહીં સાસા સંતના. એ જ ચિતડા